ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો વિવાદ વધુ વકર્યો। સોશિયલ મીડિયામાં ગણેશ જાડેજાનું સમર્થન કરતી પોસ્ટ શેર કરાઈ। યુવકના મોતમાં રાજનીતિ રમાતી હોવાનો પોસ્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પોલીસે અપરાધીઓની અટકાયત કરી હોવાનો ખુલાસો કર્યો। રાજકુમાર જાટનું અકસ્માતે મોત થયું હોવાની વાત પર જોર આપ્યું। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ભાવેશ પાસેથી। ભાવેશ, રાજકુમાર જાટનો મુદ્દો વધુને વધુ ચર્ચામાં આવી રહ્યો છે। હવે વિવાદ વધુ વકરી રહ્યો છે। એક પોસ્ટ વાયરલ, શું માહિતી? ચોક્કસથી વત્સલ, જે પ્રમાણે રાજકુમાર જાટ છે ગોંડલમાં જે યુવાનનું મોત થયું હતું, શંકાસ્પદ મોત થયું હતું, ત્યારે જે કહી શકાય છે કે ગોંડલના જે ધારાસભ્ય છે, વર્તમાન ધારાસભ્ય, તેમના પુત્ર વિરુદ્ધ અને તેમના માણસો વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા। ગણેશ ગોંડલ અને તેમના માણસો દ્વારા આ યુવાનને માર મારવામાં આવ્યો, તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા। પરંતુ બીજી તરફ હવે આ ગણેશ ગોંડલનું સમર્થન કરતા હોય તે પ્રકારના પોસ્ટર છે તે વાયરલ થયા છે। જાટ યુવકના મોત મામલે પોલીસ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે, જ્યારે ગણેશ ગોંડલ દ્વારા આમાં કોઈ પણ પ્રકારનું કૃત્ય કરવામાં નથી આવી રહ્યું। ગણેશ ગોંડલને સમર્થન કરતા હોય તે પ્રકારના પોસ્ટર છે તે હાલ સોશિયલ મીડિયામાં જે વાયરલ કરવામાં આવી રહ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ યુપીએસસીની તૈયારી કરતા જે આ રાજકુમાર જાટ નામના યુવકનું મોત થયું હતું, હિટ એન્ડ રનની ઘટનામાં તેનું મોત થયું હોવાનું પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું છે। બીજી તરફ તેના પરિવારજનો છે, મૃતક પરિવારના યુવાનના જે પરિવારજનો છે તેમના દ્વારા ગણેશ ગોંડલ અને તેના માણસો દ્વારા આ યુવાનની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। જી બિલકુલ, માહિતી બદલ આભાર ભાવેશ।